તો અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરનાર સામે કાર્યવાહી કરાઈ છે। નરોડામાં દેવિકા મેટર્નિટી હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી। હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે। તો હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી હતી। 35,000નો દંડ ફટકારી ગેરકાયદે તપાસ કરવામાં આવતી હતી તેને લઈ કાર્યવાહી કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાયા છે। કશ્યપ, જે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું, સાથે જ હોસ્પિટલને દંડ ફટકારાયો। બિલકુલ, નરોડામાં આવેલી વેદિકા મેટર્નિટી હોસ્પિટલ જે છે તેમાં ગઈકાલે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એક સ્ટિંગ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું ને તે બાદ ટીમ જે છે જિલ્લા આરોગ્ય વિભાગની તે ત્યાં પહોંચી હતી ને સોનોગ્રાફી મશીન જે છે તેની ચકાસણી છે તે કરવામાં આવી હતી ને ડોક્ટર સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ને ત્યારબાદ સોનોગ્રાફી મશીન છે તે સીલ કરી અને 35,000નો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો છે અને આ મુદ્દે કાયદેસર કાર્યવાહી જે છે તે હવે હોસ્પિટલના સંચાલકો સામે કરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।